कृष्ण कन्हैया लाल की जय, द्वारकाधीश की जय, गौ मात की जय, गायत्री मात की जय। श्री गायत्री गौसेवा समिति कुतियाणा सरकारी હોસ્પિટલની પાછળ નિરાધારના અશક્ત પશુ પક્ષીની સેવા કરતી સંસ્થા। આ અમારા ભગત રોજ સવારે ઉઠીને 1.5 કિલોનું કીડિયારું પૂરે, મૌન વ્રતથી પૂરે હો ભાઈ। ભગવાનનું ભજન મનમાં કરે, કોઈ એને વાતચીત નહીં, જ્યાં લગે કીડિયારું પૂરે ત્યાં લગે ભગવાન આવા નવા કર્મ શ્રી ગાયત્રી ગૌસેવા સમિતિના સ્વયંસેવકોને કરવા દઈએ એ બદલ ઈશ્વરનો આભાર કહેવાય। આ સંસ્થા છેલ્લા 35-37 વર્ષથી શ્રી 1947ના સમયથી આ સંસ્થા આવા નિરાધાર પશુઓને ગાય, બળદ, નંદી, નાના નાના વાછરડા, ટોતિંગ બળદો ભાઈ હાલો હાલો। સવારના પોરમાં એક ગુંધરીનો સારો તો પડી ગયો, પછી આ માંડવીનો પાલો અને ખાર્યું ચણાનું મિક્સમાં પડે છે। આશરે 250 આડેગાળે જીવ છે બિચારા, ક્યાંક ને ક્યાંક રોજ ને રોજ નાના નાના વાસરડાને તરસોડાયેલા હોય, બીમાર પડે ને ઉપાડે। પણ ભગવાને આ કળિયુગ કેવો કીધો હો ભાઈ। આવા કળિયુગની અંદર માણીએ રે મેલી દીધી, શું કહેવાય આ ભાષામાં કંઈ ખબર નથી પડતી ભાઈ। આ સંસ્થા માગી ભીખીને મેળા મંડપ જ્યાં જાય ને હોય ને ખુદ પોતાના બળ ઉપર કોઈ દાતાઓના સહયોગ વગર દાતાઓ આપે નાખતા હોય ને ઘેડનું ઘણું ભાઈ, અમારો ઘેડ છે ને એ ઘણું છે, ઘેડ અને બરડો મેર આયર આ ખડતલ કોમ છે। જો ભાઈ કંઈક ને કંઈક દાન કર્યા રાખે એટલે સૂકો સારો તો મળે છે, પણ લીલો સારો માણાના પગાર મેન્ટેનન્સ એવો જ મહિને 50,000નો તો એ જ ખર્ચ છે। તો આ સંસ્થા જો આમ ને આમ કેટલા વર્ષથી હાલે ને આ જગ્યા જૂનો ગુંદરો છે અને 40 ફૂટની ખાડું હતી ભાઈ। માગી ભીખીને હલાવીએ, ભગવાન એના નસીબનું આપે, મહેનત કરવાવાળા જોઈએ। આપણાથી રોજ ઉઠીને મંદિરે ન જવાતું હોય, કળિયુગ છે, આજ ગૌચર તો ક્યાંય રહ્યા નથી, કારણ કે ભગવાને સારા માણસને સારી બુદ્ધિ આપી કે ભાઈ આ ગૌચર ખેડ નાખો હોય કે આ પશુ પક્ષીને કંઈ જરૂર નથી, આ તો કતલખાને વયા જાહે। કંઈક ને કંઈક આના માટે તો થયા રાખીએ કે કોઈકની કોઈક સંસ્થાઓ રાખીએ, જોઈ લ્યો આ વ્રત બરત હાલ્યો જાય। હવે અમારી પાસે 15થી 17 બળદ, કોની ઉપર નંદી ને બાકીની 35-40 ગાયું। ભગવાન એનો નિભાવ કરી દઈએ ભાઈ, મહેનત કરવી પડે। જોજો બાપા, એના નસીબનું એને ભગવાન આપે જ છે, આપણે આપણા કેવા કર્મ કરીએ ને એ જોવાનું। આ વાછડીના પગના 3 કટકા હતા, સારી હાજી થઈ ગઈ ભગવાનની દયાએ। પણ આ ખેડૂત શું કરે, બળદ છે એ 5-7 ધરનો થાય એટલે કે હવે ગલટો થાય ને આપણે આને હાંસવી નહીં હેગીએ એટલે લવારિયાને કોકને વેસે, તો લવારિયા જ ધંધો કરે હો ભાઈ। 2-3 હજારનો ઓલા આપ્યા હોય ને કે હારે ઠાકાણા દીજે, પછી 50 કિલોમીટર હાંકી અમુક ટકા જે દેવી પૂજકમાં એક જ્ઞાતિ આવે બળદુનો ધંધો કરે, એ આવી રીતના આને કાંક કતલખાને પુગાડે। કાં કતલખાનામાં તો કટાણા થોડુંક કડક છે, ગૌ સેવાવાળા જાગૃતતામાં છે, પોલીસ જાગૃતતામાં છે, એટલે ક્યાંક ને ક્યાંક પકડે, આને પછી રેઢા મેલી દે, પછી આની શું હાલત થાય એને રીબાઈને જોવું પડે, બધાને ભોગવવું પડે। સૃષ્ટિમાંથી
2-5 જણા જો આવું પાપ કરે ને તો પાપ કરવાવાળાને તો ભોગવવું પડે, પણ જોવાવાળાને ભોગવવું પડે, ખબર હોય ને ભોગવવું પડે કે ભાઈ આવી સ્થિતિઓ બને છે. ના મૂંગા જીવ માટે ના તો હિન્દુઓનો દેશ ભાઈ. અને ગાયને 33 કરોડ દેવતા માનવાવાળા, ગાયને 33 કરોડ દેવતા માનવાવાળા, અને ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રિલોકનો નાથ, ગાય અરે સંકળાયેલો એના જીવન આખામાં ગાયને. ભગવાન ભોળાનાથના તો અજર અમર છે, એનાથી કોઈ વાત જ ન હોય ભાઈ. એની આ નંદીઓને હારે રાખ્યા, ભાઈ એને ખબર નહીં હોય કે આ નંદીઓની દશા આવતા સમયમાં શું થાય, ને ખબર હોય તો આના કંઈક કર્મ પણ હોય. આવું કરવાવાળા છે ને ભાઈ, એ જોતા રહેજો. ઈશ્વરની લાકડીનો અવાજ ન હોય, ભગવાન લાકડી ઉપાડે ને એનો અવાજ જિંદગીમાં નથી થતો. એનો અવાજ તો ક્યારેક અકસ્માતમાં આવે, કોઈ એવી બીમારીમાં આવે, અને ત્યાં ખબર પડે કે ભાઈ ઈશ્વરે આ અમે સારા કર્મ કર્યા ને અમે ઓલા કર્યા ને અમે ઢીકડા કર્યા ને. આ જીવની દયા કરવાવાળા આવા તો 1500-2000 કુતિયાણાની વસ્તી છે ખાલી, 12-15 હજારની. 1500-2000 તો કુતિયાણા સિટીની આજુબાજુ જ ખાલી જીવ છે આવા. અહીં જે પૂગે અહીં અમારાથી થાય, બીમાર હોય તો પુગાડીએ, અહીં થાય એટલી સેવા કરીએ અને ખોરાક પાણીની વ્યવસ્થા કરીએ. જો અમારાથી ન પુગાડતું હોય, અમારા જેવી 2-4 સંસ્થા છે, ન કરી શકતા હોય તો બિચારા આ ભોગવવાનું જ છે. તો જીવ દયાનો દેશ છે. આપણા ઘણા રૂપિયા વયા જાય. એસન ફેશન, ટીવી, મોબાઈલ, મોટરસાઇકલ, 4 વ્હીલ. પણ ભાઈ જો એ રૂપિયાનો સત્માર્ગે ઉપયોગ કરીએ તો આવા ઘણા જીવોને આશરો મળે. અને નાના માણસો એમ કે આપણે શું કરી શકીએ, હું એકલો. આવી સંસ્થા હાલતી હોય ને ખાલી મહિનામાં 2 કલાક કામ કરી જાય ને ભાઈ, તો ઈશ્વર જોવે ભાઈ કે આને જીવ પ્રત્યેનો પ્રેમ છે. તો થાય તો ક્યાંક ને ક્યાંક સહાય કરજો. ક્યાંય હોટલે બેસીને 10 રૂપિયાને ચા મગાવીને 3 જણા પીને ફાંકા ન મારતા કે ભાઈ આ તો આમ છે ને તેમ છે ને ઢીકડું છે ને પૂછડું છે ને. કારણ કે ઘેર તો આપણું હાલતું ન હોય, તો બજારમાં બીજાની વાતો કરવામાં જ આપણે મોજ પડે. આવી મોજથી સેટા રહેજો. અશોક નિરાધાર જીવો માટે ખાલી દિલમાં દયા રાખજો. કોઈ કરતા આવે ને ટીકા ન કરતા, ટેકો ન થાય તો કંઈ નહીં. ટેકો દેવાવાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, કૃષ્ણ પરમાત્મા છે, ભોળોનાથ છે. આજો કાલ રાતે મોહતપરા ગામથી રેસ્ક્યુ કર્યો, કારણ કે આને માનું દૂધ તો પીવાવાળાએ પીધું, પછી એને તરસોડ્યો કે આની જે થાય. તને ડાયરિયા નામનો રોગ લાગુ પડી ગયો. હવે આને હાજો કરવા માટે, બચાવવા માટે 1500-2000 રૂપિયાની દવા જોઈએ. ભગવાન આપી દે એના નસીબનો, પર તરસોડવાવાળાને શું થાય ને એની તો કોઈ હાલત ન કહી શકીએ. તરસોડવાવાળાને મહિનામાં 2 વખત ઉપલેટા કે પોરબંદર દવાખાને જવું પડે, તો એ ભોગવે. આ એક બીજો નંદી છે. તો ભગવાને આ મારુતિ હોટલની બાજુમાં રોડ ઉપર બિચારા સરતા હોય, કોઈ એક વાહનવાળો કોઈ ઠોકર મારીને વયો ગયો, પગના 2 કટકા કરી નાખ્યા. શક્ય મહેનતથી હાજો કરવાનો પ્રયત્ન કર્યો ને આનો પગ કાપવોય પડે. તો આ નિરાધાર પશુઓનો વાંક શું ભાઈ? આપણે ડ્રાઇવિંગ કરતા હોય, હું ખુદ એક ડ્રાઈવર છે, આનો શું ગુનો બિચારાઓનો કે આપણે બેફિકરાઈથી ડ્રાઇવિંગ કરીએ, 120ની સ્પીડમાં વાહન હલાવીએ, આને મારતા જાય ને વયા જાય. વાહે કોઈક દેખતા હોય, નંબર બંબર તો કંઈ લે નહીં, કોઈ આવી પિંજણમાં પડે નહીં કે આ મારીને વયો ગયો. પણ છતાંય સારું ભાઈ, ઠેકાણે પૂગી ગયો. જો કંઈ ભૂલચૂક થતી હોય તો માફી નથી માગવાની હતી, થાય કરી લેવાનું થાય. પણ ભાઈ ધ્યાન રાખજો, ઉપરવાળાની લાકડીનો અવાજ ન હોય. બોલીએ દ્વારકાધીશ કી જય.